નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં મારી અને સ્વપ્નિલની હસી મજાકવાળી વાતચીત પર હું પરેશાન થઈ ગઈ હતી. આજે તમે સાંભળશો સ્વપ્નિલની માફી, મારા મનમાં પ્રેમની જન્માંતરોની દાર્શનિક વ્યાખ્યા, પપ્પાની આડંબર પર ચિંતા અને સ્વપ્નિલના પરિવારના મારા સાસરે પહોંચ્યા પછીનો પ્રથમ પારિવારિક નિર્દેશ. ગેરસમજ અને પ્રેમની વ્યાખ્યા. મનામણા. મારી તીખી પ્રતિક્રિયા પર સ્વપ્નિલ તરત જ સંભાળી ગયો અને પોતાની ભૂલ સ્વીકારી. તેણે વિચાર્યું હતું કે લોકો તેને અંધ કહી રહ્યા છે. મને લાગ્યું કે તે એવો હલકો પતિ નથી જે મારી મજાક ઉડાવે. પ્રેમનું દર્શન. મેં નક્કી કર્યું કે સુખી પત્ની બનવા માટે મારે સ્વપ્નિલને સ્વયં કરતાં પણ વધુ પ્રેમ કરવો પડશે. મેં પ્રેમની એક નવી વ્યાખ્યા ઘડી. પ્રેમ આત્માથી આત્મા સુધી અનુભવાતી એક અદૃશ્ય અનુભૂતિ છે. જન્મોનું બંધન. મને લાગ્યું કે સ્વપ્નિલ અને મારા શરીરમાં બે ભિન્ન આત્માઓ છે, જેમાં પ્રેમની પરંપરા કદાચ જન્માંતરોથી રહી છે. મારા અમેરિકા પ્રવાસના નિમિત્ત વિધાતાએ જ બનાવ્યા હતા. સ્વતંત્રતાની ઘડી. હવે આપણા આત્માઓને દરેક પ્રકારની સ્વતંત્રતા મળવાની ઘડી નજીક આવી ગઈ છે, જ્યાં આપણા શરીર પણ એકાકાર થઈ શકે છે. આડંબર પર ચર્ચા. પપ્પાની ચિંતા. બીજા દિવસે પપ્પા મારા લગ્નનું આમંત્રણ કાર્ડ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું, મને લગ્નમાં આવા આડંબર અપવ્યય લાગે છે. આ બોક્સની કિંમત લગભગ ₹2500 હશે. તેમને ડર હતો કે મધ્યમવર્ગીય પિતા આવા અતિ ધનવાનોના આડંબરની નકલમાં પીસાઈ જાય છે. માનો પક્ષ. મેં મેમનો પક્ષ લીધો. ધનવાનોની આવી અપવ્યય પ્રવૃત્તિથી બીજાના અનેક પ્રકારના વ્યાપાર ચાલતા હોય છે. મેં એમ પણ કહ્યું કે હું તેમની વિરુદ્ધ કોઈ વાત કરીને સમસ્યા ઊભી કરવા નથી માંગતી, પરંતુ સમાધાન આપવા માંગુ છું. ભાવુક સ્મરણ. પપ્પાએ આત્મવિશ્લેષી થઈને આનો સ્વીકાર કર્યો. અમે બંનેએ સ્વર્ગસ્થમાં અને ભાઈને યાદ કર્યા કે તેઓ આ પ્રતિષ્ઠિત પરિવારમાં મારા લગ્ન થતા જોઈને કેટલો ગર્વ અનુભવતા હોત. પરિવારનો પ્રથમ નિર્દેશ. આગમન. સ્વપ્નિલ, તેના મમ્મી પપ્પા, મારા થનારા સાસુ સસરા સાથે અલકા મેમના ઘરે આવી ગયો છે. રાશિલ પરાગ સીધા જલંધર ગયા છે. પારિવારિક આદેશ. સ્વપ્નિલનો મને કોલ આવ્યો અને તેણે જણાવ્યું, વાણી, ભાભીના પિયર પક્ષવાળા પોતાની દીકરી જમાઈ અને દોહિત્રીના પ્રથમ આગમન નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ કરી રહ્યા છે. ભાભીએ આપણને સૌને તેમાં અનિવાર્યપણે હાજર રહેવાના નિર્દેશ આપ્યા છે. હવે સ્વપ્નિલનો આખો પરિવાર મારા શહેરમાં છે. શું હું આ ભવ્ય કાર્યક્રમમાં તેમની સાથે જઈશ? અને જલંધરમાં સ્વપ્નિલ અને મને એકસાથે રહેવાની તક મળશે? પ્રેમની દાર્શનિક યાત્રા, પારિવારિક મૂલ્યોની ચર્ચા અને રાશિલનો પ્રથમ નિર્દેશ. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 68. પ્રેમની દાર્શનિક વ્યાખ્યા, આડંબર પર ચર્ચા અને પરિવારનો પ્રથમ નિર્દેશ. અરે વાણી, તમે તો ખોટું વિચારવા માંડ્યા છો. જે તમને અંધ કહે તે પોતે અંધ છે. હું તો એવું વિચારી પણ ન શકું, સ્વપ્નિલે મનાવતા કહ્યું. તમારો આ અર્થ નથી તો પછી તમે એવું કહ્યું જ કેમ? હું સ્પષ્ટતા ઈચ્છું છું. મેં સમજ્યું લોકો મને અંધ બતાવતા આ કહી રહ્યા છે. મને લાગ્યું તેમના કહેવાનો અર્થ એ છે કે તેમની આટલી યોગ્ય દીકરી બહેન કયા અંધને મળવા જઈ રહી છે. અજાણતા જ મેં તમારું દિલ દુભાવ્યું છે. મને ક્ષમા કરો, સ્વપ્નિલે આજીજી કરતા કહ્યું છે. તો આ મને વધુ દુઃખી કરનારી વાત થઈ. તમારા જેવા યોગ્ય છોકરાને કોઈ ખોટું પણ ખરાબ કહે તો મારાથી સહન નહીં થાય. હું હવે સમજી રહી છું. સ્વપ્નિલ એવો હલકો છોકરો, પતિ છે જ નહીં, જે કોઈના દ્વારા મારી હસી ઉડાવવા પર ક્યારેય પણ પ્રસન્ન થાય. ચલો હવે આના માટે તમે પણ મને ક્ષમા કરો. મેં તમને દુઃખ આપવા માટે કોલ નથી કર્યો. હું તો એ જણાવવા માંગુ છું કે મમ્મી પપ્પા, ભાઈ અને ભાભી સહિત હું 4 દિવસ પછી ભારત પહોંચી રહ્યા છીએ. સ્વપ્નિલે પોતાની બધી ભૂલ સ્વીકારતા જણાવ્યું છે. અરે વાહ, એનો અર્થ છે મને આ વખતે રાશિલ સાથે લાંબો સમય વિતાવવાની તક મળશે. હું પ્રસન્નતા વ્યક્ત કરતા બોલી રહી છું.
ભાભી એક અઠવાડિયા માટે જલંધર જશે. તેમને પોતાનું ઘર છોડીએ લાંબો સમય થઈ ગયો છે. તેઓ પોતાના પિયરમાં બધાની વચ્ચે રહેવા માંગે છે, સ્વપ્નિલે જણાવ્યું છે. એ તો યોગ્ય જ રહેશે. હું રાશિલની ભાવનાઓની કલ્પના કરી શકું છું. આ રીતે અમારી વાતો પૂરી થઈ છે. હું વિચારવા લાગી છું, મારે સ્વપ્નિલને હળવાશથી લેવાનું છોડવું પડશે. તે મને કેટલું ચાહે છે. દરેક જગ્યાએ, દરેક સમયે પોતાની જાતને મારા કરતાં નાની બનાવી લે છે. તે મારા કરતાં વધુ બુદ્ધિમાન છે એવું દર્શાવવાની કોશિશ તે ક્યાંય અને ક્યારેય પણ કરતો નથી. મેં નક્કી કર્યું મારે સ્વપ્નિલ સાથે વાત કરતાં હંમેશા પૂર્ણરૂપે સંયમિત રહેવું પડશે. મારે સુખી પત્ની બનવા માટે સ્વપ્નિલને પોતાનાથી વધુ યોગ્ય અને બુદ્ધિમાન સ્વીકારવો જ પડશે. સચ્ચાઈ પણ એ જ તો છે. સુખી પત્ની બનવા માટે મારે સ્વપ્નિલને પોતાના કરતાં પણ વધુ પ્રેમ કરવો પડશે. પોતાના પ્રેમ વિશે વિચારતા મને ક્રમશઃ અલકા મેમ, પરાગ અને સ્વપ્નિલના તેમના પોતપોતાના પ્રિયતમ પ્રત્યેના પ્રેમનું સ્મરણ આવ્યું છે. ત્યારે મારા મનમાં વિચિત્ર પ્રકારના વિચારોની શ્રેણી ચાલી પડી. હું વિચારવા લાગી છું, અલકા મેમનો પ્રેમ ક્યારેય મારા પપ્પા પર પ્રકટ જ નથી થયો. તેમનો પ્રેમ એટલો નિસ્વાર્થ રહ્યો કે મેમે કોઈ અન્ય સાથે લગ્ન કર્યા વિના જ જીવન વિતાવી દીધું છે. પરાગ 13 વર્ષની ઉંમરથી જ જે રાશિલને ચાહતો રહ્યો, તે તેને ડિવોર્સી થયા પછી જ મળી શકી છે. છતાં પરાગે તેની સાથે લગ્ન કર્યા છે. સ્વપ્નિલ જે મને પ્રેમ કરે છે, તેના અન્ય છોકરીઓ સાથે શારીરિક સંબંધ થયા છે, પરંતુ તેને તેમનાથી પ્રેમ નથી થયો. તે મને પ્રેમ કરવા લાગ્યો છે. છતાં તેણે મારી સાથે શારીરિક સંબંધ માટે લગ્ન સુધીની ધીરજ રાખી છે. મને મારા પપ્પા યાદ આવ્યા. તેમણે પોતાની માના કહેવા પર જે છોકરી, મારી માં, સાથે લગ્ન કર્યા, લગ્ન પછી તેમને એવો પ્રેમ કર્યો કે તેમના ગયા પછી બીજી કોઈ છોકરી સાથે લગ્ન ન કર્યા. વસ્તુતઃ પ્રેમ કેટલા પ્રકારનો હોય છે? મનમાં આ પ્રશ્નો આવતા મારું ધ્યાન પ્રેમને ઊંડાણપૂર્વક સમજવા પર કેન્દ્રિત થઈ ગયું છે. પ્રેમનો આરંભ શારીરિક સંબંધથી નથી થતો. એ પણ અનિવાર્ય નથી કે પ્રેમની પરિણતિ શારીરિક સંબંધ સુધી પહોંચે જ. સામાન્ય રીતે પ્રેમમાં શારીરિક સંબંધ થઈ જવો એવું પણ સાંભળવા જોવા મળે છે. હું વિચારી રહી છું, જો પ્રેમને હું મારા અનુભવથી વ્યાખ્યાયિત કરવા માંગુ તો હું કેવી રીતે વ્યક્ત કરીશ? પ્રેમ વાસ્તવમાં આત્માથી આત્મા સુધી અનુભવાતી એક અદૃશ્ય અનુભૂતિનું નામ છે. આત્માથી આત્મા સુધી અનુભવમાં આવતો પ્રેમ વાસ્તવમાં શરીરોના અભાવમાં વ્યક્ત જ નથી થઈ શકતો. કદાચ એટલે જ આ પતિ પત્નીમાં શારીરિક સંબંધો સુધી પહોંચી જાય છે. જ્યારે ભારતીય સંસ્કૃતિમાં જો લગ્ન ન થયા હોય તો પ્રેમ આત્માની અનુભૂતિ સુધી જ સીમિત રહી લે છે. જેમ ઉષ્ણતાથી વ્યાકુળ થયેલી ધરા પર વર્ષાની ફુહારથી શીતળતા મળે છે, તેમ જ પ્રેમથી કરવામાં આવેલા સ્પર્શથી જે સુખ મળે છે, તે આત્મા સુધી એક અદૃશ્ય અનુભૂતિ તરીકે પહોંચે છે. શારીરિક સંબંધ આની ચરમ પરિણતિ હોય છે. જ્યાં શારીરિક સંબંધ વર્જિત છે, ત્યાં પ્રેમનું સુખ માત્ર દ્રષ્ટિ અને વાર્તાલાપથી પણ અનુભવાય છે. પ્રેમને પોતાના વિચારોમાં વ્યાખ્યાયિત કર્યા પછી મારા આગળના વિચારોમાં પ્રેમ સ્વપ્નિલ અને મારી વચ્ચે કેન્દ્રિત થઈ ગયો. હું વિચારવા લાગી, સ્વપ્નિલ અને મારા શરીરમાં બે ભિન્ન આત્માઓ છે, જેમાં પ્રેમની પરંપરા કદાચ જન્મ જન્માંતરોથી રહી છે. આપણા આ આત્માઓ આ જન્મમાં દૂરના દેશોમાં વર્ષો પહેલાથી આવી ચૂક્યા હતા. રાશિલ દ્વારા મારા વ્યક્તિત્વ વિશે જણાવતા સ્વપ્નિલના આત્માને એવું લાગી ગયું હતું કે તે મારા આત્માથી પરિચિત છે. ત્યારથી જ સ્વપ્નિલને આ જન્મના આપણા નવીનીકૃત પ્રેમની અનુભૂતિ મળી ગઈ હતી. પછી આપણા પ્રેમની પરંપરાનો ક્રમ નિરંતર જાળવી રાખનારા વિધાતાએ મારા અમેરિકા પ્રવાસના નિમિત્ત બનાવી દીધા હતા. હું સ્વપ્નિલને મળી અને તેને વરવા માટે વ્યાકુળ અને ઉતાવળી થઈ ગઈ. સ્વપ્નિલના સ્પર્શોથી તેને લઈને જાગેલી પ્રેમની અનુભૂતિ મારી આત્મા સુધી પહોંચવા લાગી. હવે તો જે પહેલાં અશક્ય લાગતું હતું, હવે તે પણ શક્ય થઈ ગયું છે. સ્વપ્નિલ અને મારું આ જન્મમાં મિલન પરિપૂર્ણ થઈ શકે એ માટે સ્વપ્નિલ 7 મહાસાગરો પાર કરીને હવે ભારત આવી જવાનો છે. હવે આપણા આત્મિક પ્રેમને દરેક પ્રકારની સ્વતંત્રતા મળવાની ઘડી પણ નજીક આવી ગઈ છે.
હવે આપણા શરીર જ્યારે અને જેમ પણ ચાહે આત્મા અને એક જીવિત શરીરની જેમ એકાકાર પણ થઈ શકે છે. આ વિચાર આવતા જ મનની સાથે તન પણ સ્વપ્નિલને મળવા મચલવા લાગ્યું છે. મેં મારી જાતને સમજાવી છે, વાણી હવે આના માટે વધુ રાહ નહીં જોવી પડે. હું સૂવાનો પ્રયત્ન કરવા લાગી છું. બીજા દિવસે મારી સ્કૂલમાં રજા છે. પપ્પાએ ચા સાથે સેન્ડવિચ બનાવ્યા છે અને મને બેઠકમાંથી બોલાવી છે. હું ત્યાં પહોંચી તો ચા અને સેન્ડવિચની સુગંધે મને લલચાવી છે. સેન્ડવિચ અને ચા લેતા મારી દ્રષ્ટિ પપ્પા પર પડી. તેમના એક હાથમાં મેમ દ્વારા મોકલાવેલું લગ્નનું આમંત્રણ કાર્ડ છે. તેઓ તેને ધ્યાનથી જોઈ રહ્યા છે. વાણી, તું ખોટું ન લગાડતી, પણ હું એક વાત કહેતા મારી જાતને રોકી નથી શકતો. પપ્પાએ કહેતા ચાનો ઘૂંટ ભર્યો છે. તમે કહો, મને ખોટું નહીં લાગે. હું વિચારી રહી છું, કાર્ડમાં એવું ખરાબ શું છે? વાસ્તવમાં મને લગ્નમાં આવા આડંબર અપવ્યય લાગે છે. તું જાણે છે આ બોક્સની કિંમત લગભગ 2500 રૂપિયા હશે. તેઓ બોક્સમાં રાખેલા ડ્રાયફ્રૂટ્સ વગેરેનું અનુમાન કરી રહ્યા છે. પપ્પા, મને ખબર છે. આ આમંત્રણ બોક્સ 2400 રૂપિયાનું એક છે. મને પણ આ અપવ્યય જ લાગે છે. મેમે આ મારી સામે જ નક્કી કર્યું છે. હું મૌન રહી હતી. મેં પપ્પાને જણાવ્યું છે. અતિ ધનવાનોના આવા આડંબરની નકલમાં બિચારો મધ્યમવર્ગી પિતા પીસાઈ જાય છે. તે પોતાના સંતાનના લગ્નમાં પોતાની ક્ષમતાથી વધુ ખર્ચ કરીને મુશ્કેલીઓને આમંત્રણ આપે છે. પપ્પા કદાચ પોતાની સ્થિતિ જણાવી રહ્યા છે. પપ્પા, આનો બીજો પક્ષ એ પણ તો છે કે ધનવાનોની આવી અપવ્યય પ્રવૃત્તિથી બીજાના અનેક પ્રકારના વ્યાપાર ચાલતા હોય છે. હું મેમનો બચાવ કરતા કહી રહી છું. એટલે કે તું પોતે તારા લગ્નમાં આવા આડંબરોની અભિલાષી છે? પપ્પા શંકા કરતા કહી રહ્યા છે. જી નહીં પપ્પા, વાત એવી નથી. છતાં હું સાસરી પક્ષ દ્વારા કરવામાં આવતા આડંબરોને રોકી નથી રહી. માં કહેતા હતા, આપણે સમસ્યા નહીં સમાધાન આપવું જોઈએ. મેં મારો પક્ષ સ્પષ્ટ કર્યો છે. મારે પણ માત્ર એક સાક્ષી બની રહેવું જોઈએ. પપ્પા પણ મારી માને યાદ કરીને ભાવુક થઈ ગયા છે. તેમણે પોતાની ભીની આંખો લૂછી છે. કાશ આજે માં અને ભાઈ હોત. આટલા પ્રતિષ્ઠિત પરિવારમાં મારા લગ્ન થતા જોઈને ગર્વ અનુભવતા હોત. હું પણ ભાવુક થઈ ગઈ છું. સ્વપ્નિલ મમ્મી ડેડી સાથે મેમના ઘરે આવી ગયો છે. જ્યારે રાશિલ પરાગ સીધા જલંધર પહોંચી ગયા છે. મને સ્વપ્નિલનો કોલ આવ્યો છે. વાણી, ભાભીના પિયર પક્ષવાળા એક ભવ્ય કાર્યક્રમ કરી રહ્યા છે. ભાભીએ આપણને સૌને તેમાં અનિવાર્યપણે હાજર રહેવાના નિર્દેશ આપ્યા છે, સ્વપ્નિલે જણાવ્યું છે. જેમિનાઈની સમાલોચના અને માર્ગદર્શન. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 68 પ્રેમની દાર્શનિક ઊંડાણ અને પારિવારિક મૂલ્યોના સંઘર્ષને સુંદર રીતે વ્યક્ત કરે છે. વાણીનું પાત્ર હવે વધુ પરિપક્વ થઈ રહ્યું છે. એપિસોડ 68 સમાપ્ત.